सवाधूलवया कुशीला म्यूं विचंडम पकरन्ति सीसा चित्ताण्या लहुदक्षो ववेया पसाये देहु दुरासयन्ति। महानुभावो, श्री उत्तरायण सूत्र पहलू अध्ययन जेનું નામ છે વિનય અધ્યયન। વિનય જીવનનો અલંકાર છે, વિનય વિકાસની ચાવી છે, વિનય મુક્તિ માર્ગમાં પ્રવેશ કરવાની ટિકિટ છે, ટિકિટ વગર અંદર જવાય। આ વિનય અને વિનયમાં શું શું આવે એનું આખું વિસ્તૃત વર્ણન પહેલા અધ્યયનમાં છે। વિનયની મહત્તા, વિનયની જરૂરિયાતો સમજાવી। હવે વિનય જે વિનયી છે એને ગુરુ શિખામણ આપશે, શીખવશે। માસ્તર એને લખતા વાંચતા શીખવાડે, સ્કૂલના ટીચર, મા બાપ એને કામ કરતા શીખવાડે, ગુરુ એને જીવતા શીખવાડે। કેમ જીવવું, જીવન કેવી રીતે જીવવું, આ જીવન એવી રીતે જીવવું કે એનું પરિણામ સારું આવે। કેમ કે આ જીવન પહેલું એ નથી અને છેલ્લું એ નથી, ક્યાંકથી આવ્યા છે, ક્યાંક જવાનું છે। તો અહીંનું તો જાણે સમજ્યા, હા અહીંનું તો સમજ્યા। કેમ તો કે અહીં તો જેટલું લખાવી આવાશે એટલું જ મળવાનું છે, વધારે કંઈ મળવાનું નથી। અહીં આ જીવનમાં જે કંઈ બનવાનું છે એ તો લખાઈ ચૂક્યું ચિત્રગુપ્તના ચોપડામાં। હવે આકાશમાં કોઈ ચિત્રગુપ્ત જેવો માણસ બેઠો નથી, બિચારો થાકી જાય, કેટલાનું લખે, ક્યારે બહાર આવે। પણ કુદરતમાં વ્યવસ્થા છે, બહુ સરસ વ્યવસ્થા છે। તમે જે કાંઈ કરો બધું લખાઈ જાય છે અને પછી એનો બરાબર એનો તાળો મેળવી લેવાય છે કે આમ કર્યું તો આમ થયું। એટલે આ જીવનમાં જે બનશે, મળવાનું છે, નથી મળવાનું, થવાનું નથી થવાનું, એ તો બધું લખાઈ ચૂક્યું। ભલે આપણને ખબર નથી એટલે આપણે મહેનત કરવી પડે। ઘેર બેસી રહેવાથી કંઈ નહીં થાય, હાથ જોડીને બેસી રહેવાથી કામ નહીં થાય। પણ તમે એટલું દોડો, તમે એટલું કરો, મળવાનું તો એટલું જ જેટલું તમે પ્રારબ્ધમાં લખી આવ્યા છો। એટલે અહીંની તો બહુ ચિંતા નથી આમ જોવા જાય। ચિંતા તો છે, ચિંતા તો થશે, પણ કરવાનો કોઈ મતલબ નથી એમ। કેમ, બધું લખેલું છે। હા, હવે પછીના ભવિષ્ય માટે તમે અહીંયા લખવાના છો, અહીંયા લખવાના છો, એની ચિંતા કરો કે ખોટું લખાઈ જાય નહીં, આડું અવળું લખાઈ જાય નહીં, ગડબડ થઈ જાય નહીં। એટલે સારા માણસને, એક સમજદાર માણસને ચિંતા એ હોય કે હું અહીંયા એવું જીવન જીવું કે આ જીવનનું જે પરિણામ આવવાનું હોય એ સારું આવે। અને એક વાત તો નક્કી છે કે પરિણામ તો આવવાનું છે, કારણ કે કર્યું કશું નકામું જતું નથી, બેકાર જતું નથી, ઉડી જતું નથી। એટલે લખાઈ જવાનું છે તો પછી સારું લખાય। એટલે સારું જીવન જીવવું છે, અને સારું જીવન કોને કહેવાય? સારા જીવનની ઘણી બધી કક્ષાઓ છે। એક મજૂર માણસને પણ સારું જીવન જીવવું છે, એક સદાચારી, સંસ્કાર સંપન્ન, શ્રીમંત ઘરના, ખાનદાર ઘરના માણસને પણ સારું જીવન જીવવું છે। અને એનાથી આગળ વધીને એક શ્રાવકને, એક સાધુને પણ સારું, દરેકની કક્ષા અલગ હશે। આ એના માટે સારું, આ આના માટે સારું। તો આ બધું જે જે કક્ષાએ છે એ કક્ષાએ એને શું કરવાનું છે એનું શિક્ષણ કોક ડાયો માણસ, કોઈ જ્ઞાની, કોઈ ગુરુ એને આપશે કે તારે આમ કરવાનું છે। પણ એવા ગુરુની પાસે જઈને પૂછે કે સાંભળે કે કોઈ એને કહેવાની તકલીફ લે, એ માટે એક વસ્તુ જોઈએ, એ છે વિનય, ગ્રહણ કરવાની તૈયારી, શુશ્રૂષા। વિનયનું બીજું નામ છે શુશ્રૂષા। હવે શુશ્રૂષા શબ્દ સંસ્કૃત ભાષાનો છે, તમે સાંભળ્યો હશે। શુશ્રૂષા એટલે સેવા, પણ ખરેખર તો હવે માંદા માણસની સેવામાં જ એનો અર્થ આવી ગયો। આ એક ભાષાની ખૂબી છે। ચાલતા ચાલતા ભાષાના અંદર શબ્દોના અર્થ કાં તો વધી જાય, કાં તો ઘટી જાય, કાં તો બદલાય, બધું થાય। તો શુશ્રૂષા એટલે માંદા માણસની સેવા, આટલું જ આજે રહ્યું છે। પરંતુ ગીતામાં જ્યારે શુશ્રૂષા શબ્દ આવ્યો છે, ગીતામાં પણ આવ્યો છે,
અને આચાર્ય સૂત્રમાં શુશ્રૂષા, ગુરુને શુશ્રૂષા કરે. હવે ગુરુની શુશ્રૂષા એટલે ખાલી પગ ચંપી નહીં, હવા નાખવાનું નહીં, પંખો નાખવાનું નહીં, ગુરુની પાસે શુશ્રૂષા કરે. હા, એમાં શું આવે ને? શું એટલે સાંભળવું. સાંભળવાની ઈચ્છા રાખે, ગ્રહણ કરવાની તૈયારી રાખે, જાણવાની જિજ્ઞાસા રાખે. ગુરુનું પણ બીજું કંઈ કામ નથી. ગુરુને આપણે સેવા ન કરીએ અને ગુરુ ન હોય તો કંઈ જીવન ન ચાલે એવું નથી. જીવન બહુ સારી રીતે ચાલે. આ તો ગુરુ હોય તો વાંધો પડે એવું છે, ગુરુ હોય તો તકલીફ પડે એવું છે. એટલે ગુરુ ન હોય તો બહુ આરામથી ચાલે. તો ગુરુની જરૂર શું છે? તો કે જાણવું છે ને, ખબર નથી મને, મારે શું કરવું એની મને ખબર નથી, એટલે મારે ગુરુની જરૂર છે. એ ગુરુની પાસે શા માટે જાય છે? એને જાણવું. શુશ્રૂષા છે એનામાં. ને શુશ્રૂષા છે પ્રત્યેક શુશ્રૂષયા પ્રતિ પ્રશ્નેન સેવયા. એક તો શુશ્રૂષા જોઈએ, પછી પ્રશ્ન જોઈએ, અને એની સાથે સાથે સેવા જોઈએ. પોતાના જીવનમાં એક તમન્ના હોવી જોઈએ કે મારું જીવન મારે ઊંચે લઈ જવું છે, મારું જીવન અત્યારે જેવું છે એવું રાખવું નથી. એક વાત સમજી લો કે તમારો ચહેરો, તમારો રંગ એ તો જેવો હતો, જેવો મળ્યો છે એવો જ રહેશે. એમાં કંઈ બહુ ફેરફાર નહીં થાય, બરાબર? એમાં કંઈ થાય, જો કે આજે થાય છે પ્લાસ્ટિક સર્જરી, તમારો ચહેરો બદલી નાખે. ઠીક છે, ચહેરો ભલે બદલાય કે ન બદલાય, આ જીવનમાં જે ચહેરો મળ્યો એ જ ભલે રહે, અને રંગ જે મળ્યો એ જ ભલે રહે, પરંતુ તમે એવા ને એવા ન રહેશો. જેવા આવ્યા એવા જ, કંઈ ફેરફાર નહીં, કંઈ નવું કશું નહીં, કોઈ નવા રંગ રૂપ કશું નહીં, બસ જેવા ને તેવા. ઉલટાના બગડીને જાય આને પોસાય. એટલે કવિએ બહુ સરસ કહ્યું છે, પુષ્પ સરીખું જીવન હોજો એ જ તમન્ના મારે. અને બીજું ગીત પણ કહે છે ને, મારું જીવન સુગંધી બને. કંઈક જીવનને વધુ સારું બનાવવાની ઝંખના કોઈના હૈયામાં જાગી જાય એ ધન્ય છે. મારે કંઈક કરવું છે, મારે કંઈક થવું છે, મારામાં સારું સારું હોવું જોઈએ, જેટલા બની શકાય એટલા સારા મારે થવું છે. આવી એક તમન્ના જાગી જાય તો માણસ કામ કરતો થઈ જાય અને એ પ્રયત્ન કરે, જીવનને વધુ સારું બનાવવાનો પ્રયત્ન કરે, જીવનને શોભાવવાનું, શણગારવાનું. જીવનના સાચા શણગાર સદગુણો છે, સદવિચાર છે, સદાચાર છે. પહેલા અધ્યયનમાં આવે જે વાતો આવી છે, નાની નાની વાતો, એ બધી જીવનને શોભાવનારી વાતો છે, જીવનના શણગાર છે. વધુ સુંદર જીવન જીવવા માટેની આ ટિપ્સ છે. આમ કરજો, આમ કરજો, આમ કરજો તો વધુ સારું તમે જીવન જીવી શકશો. જીવન બહારથી ભરાય, ભલે ભરાય, ના નથી. તમારી પાસે સારામાં સારું હોય, એમાં જ્ઞાનીઓને કોઈ અદેખાઈ નથી, તમે સુખી રહો. પણ એમનું કહેવાનું એ છે કે એટલાથી જ સુખી નહીં થાવ. તમારી પાસે શું છે એ સાથે ઠીક છે, પણ તમારી અંદર શું છે? દુનિયામાં બહારની વસ્તુ પર આપણું ધ્યાન જાય છે, પણ અંદરની ચીજો પર ધ્યાન જતું નથી. અથવા તો દેખીતી સ્થૂળ ચીજો ઉપર ધ્યાન જાય છે, ન દેખાતી ચીજો ધ્યાન બહાર જાય છે. તમે સમજી લો કે જીવનમાં દેખાતી ચીજોનું જેટલું મહત્ત્વ છે, દેખાય એની, પકડાય, અડાય, ભરી શકાય, કોથળામાં કે પેટીમાં કે પટારામાં કે તિજોરીમાં ભરી શકાય એવી ચીજો એ બહારની ચીજો છે. બહારની ચીજો એટલે દેખીતી સ્થૂળ ભૌતિક ચીજો. દુનિયામાં દેખાતી વસ્તુઓનું જેટલું મહત્ત્વ છે એના કરતાં નહીં દેખાતી વસ્તુઓનું વધારે મહત્ત્વ. માનો છો? તમે વિચાર કર્યો છે કે દેખાતી વસ્તુઓનું મહત્ત્વ છે કે ન દેખાતી વસ્તુઓનું મહત્ત્વ? આ જીવનમાં ન દેખાતી વસ્તુઓ કઈ છે? દેખાતી વસ્તુઓ તો ઘણી છે. પહેરેલા કપડાં,
બૂટ સૂટ બૂટ ટાઈ ફાઈ આ બધું દેખાય એવું છે, અથવા તો બંગલો વાડી વજી દેખાય એવા છે, ગાડી ઘોડા દેખાય એવા છે, રાજપાટ હોય, મહેલ હોય, બગીચા હોય દેખાય એવા છે. આ બધી દેખાતી ચીજો છે. તમે ખાઓ છો, પીઓ છો, પહેરો છો, ઓઢો છો, એ બધું દેખાય છે, બહારનું છે. ન દેખાતી ચીજો જીવનમાં ભાગ ભજવે છે. કઈ નામ આપો કે ન દેખાતી, આંખોથી નથી દેખાતી, પકડાતી પણ નથી, કશામાં ભરી શકાતી નથી, પાકીટમાં કે મરણ જીવનમાં ન દેખાતી ચીજો ઘણી છે જેનું બહુ મહત્વ છે. ન દેખાતી એટલે બુદ્ધિ દેખાય છે, આ સ્મરણ શક્તિ, બુદ્ધિ દેખાય છે, શ્વાસ દેખાય છે, ચૈતન્ય દેખાય છે, નથી દેખાતું. અને એ વધારે મહત્વનું છે કે ઓછું? આ શ્વાસ દેખાતો નથી, એના વગર જીવાય નહીં. ન દેખાતી ચીજ, ન દેખાતી ચીજોમાં ઘણું આવે છે. તમારી પાસે બધું હોય બધું હોય બધું હોય, પણ એ ન દેખાતી ચીજો ના હોય તો જીવન ખાલી, અધૂરું, અપૂર્ણ અને અસંતુષ્ટ. દેખાતી ચીજો ગમે એટલી મળી જાય, પણ જે ન દેખાતી અદૃશ્ય વસ્તુઓ જે જીવનમાં જરૂરી છે એ નહીં મળે તો માણસ ખાલી રહેશે. ગમે એટલું મળી જાય, દુનિયાભરનું મળી જાય. ભૂખ્યું પેટ શેર અનાજથી ભરાય જાય, પણ ભૂખ્યું દિલ, ભૂખ્યું મન દુનિયાભરની દોલતથી ધરાતું. આ આપણો બધાનો અનુભવ છે કે જેટલું મળે છે એટલું ઓછું લાગે છે. એ અનુભવ છે આખી દુનિયાનો. એ કેમ છે? આનું કારણ શું છે? પહેલાં એમ હોય કે આ નથી મળ્યું, ફલાણી વસ્તુ નથી મળી, એટલી ખોટ છે. એ મળી જશે એટલે પછી બધું બરાબર થઈ જશે. અને મહેનત કરે કંઈક પણ તાકાત લગાવે, કંઈ યુક્તિ પ્રયુક્તિ કરે અને મળી જાય. મળી ગયા પછી શું થાય છે? થોડા દિવસ સારું લાગે છે. હા, તમે જોજો, આત્મનિરીક્ષણ કરજો, તમારા પોતાના જીવનમાં જોજો. નવા ચપ્પલ, નવા બૂટ જ્યારે પહેલી વખત પહેર્યા ત્યારે આ થતું હતું, અને 4 દિવસમાં વાત ભૂલાઈ ગઈ. જે વસ્તુ મળે છે એનો આનંદ થોડા દિવસ રહે છે, પછી કેમ ઓછો થઈ જાય છે? કાં તો બીજું કંઈક દેખાય છે, આના કરતાં સારું કંઈક દેખાય ગયું, પતિ. જે વસ્તુ નથી મળી એ નથી મળી ત્યાં સુધી એના માટે આમ તરસે છે, અને મળી જાય એટલે પેલી કહેવત છે ને, નવી બહુ. તો બસ બધી વસ્તુમાં આ નવી બહુમાં નહીં, બધામાં લાગુ પડે છે. જે વસ્તુ નથી મળી એમાં આપણો આ બાકી છે, આ મળી જાય એટલે બસ બધું થઈ જશે બરાબર. મળી જાય, થોડા દિવસ સારું લાગે, પછી પાછું ઓછું લાગવા માંડે. કારણ કે જે જોઈએ છે તો નથી મળ્યું. 1000 વસ્તુ મળી ગઈ, આ મળ્યું તે મળ્યું, પણ જે ખરેખર જોઈએ છે તે નથી મળ્યું એટલે આમ થાય છે. એટલે એની મજા મરી જાય છે. અંદર ખાલી પોતો ભર્યો છે, ખાલી પોતો છે જ. જે વસ્તુ નહોતી મળી ત્યાં સુધી એમ લાગતું હતું કે મળી જશે એટલે મારું જીવન પરિપૂર્ણ થઈ જશે. મળી જાય થોડા દિવસ સારું લાગે, પછી પાછું ઓછું લાગવા માંડે. હજી બીજી વસ્તુઓ દેખાય, હજી બીજી વસ્તુ દેખાય, એ મળી જાય તો એ ઓછું લાગે, એ મળી જાય તો આનું કારણ શું? તો કે બધું મળ્યું પણ જે જોઈતું હતું તે નથી મળ્યું. શું જોઈએ છે? જેને જે ફાવતું હોય ને એને મળવું જોઈએ. એના સિવાયનું ગમે એટલું આપો. નાના છોકરાને તમે લાખ રૂપિયા આપો ને તો છોકરાને મજા નહીં આવે. એને તો રમકડા જોઈએ. એને લાખ રૂપિયાથી કંઈ મતલબ નથી. બરાબર છે? હવે છોકરું રડતું હોય તમે તેને 100 રૂપિયાની નોટ આપો એથી રાજી નહીં થાય. એને રમકડું આપશો તો રાજી થશે. બરાબર છે? તો જેને જે જોઈતું હોય એ મળવું જોઈએ. તો કેટલાક છોકરા એવા પણ કે નોટો જોઈતી હોય, મોબાઈલ જોતા હોય. હવે મોબાઈલ ન મળે ત્યાં સુધી રડશે, પછી 1000 રમકડા બીજા આપો ને તો નહીં, મોબાઈલ જ જોઈએ. જેને જે જોઈએ છે, જે જેના કામનું છે, જે જેને લાયક છે, જે જેના બરનું છે,
જેને જે ફાવે છે એ ન મળે. એક રાજાને તમે ક્યારેક રાજાને પણ છે ને ચમારવાડામાં જવું પડે, પ્રજાજન છે એટલે જવું પડે ક્યારેક. હવે ચમારવાડામાં રાજા જાય તો એની હાલત શું થાય? જરાય ચેન પડે? ચમારવાડામાં દુર્ગંધ આવતી હોય ચામડાની. હવે જવું પડે માનો તો જાય, અને કોઈ એને ત્યાં પેલો ચમાર પ્રજાજન હોય એમ કે મહારાજ બિરાજો આ ખાટલા ઉપર ના બેસી શકે. નહીં, ઊભો છું, સારું છે, હું ઊભો છું, ઠીક છે, વાત કરો તમે. એક રાજકુમાર હોય એને જન્મતાની સાથે કોઈ દુશ્મનો ઉપાડી જાય અને જંગલમાં ફેંકી દે, અને એ રાજકુમાર જંગલી લોકોની વચ્ચે મોટો થાય, એ એમ જ માને કે હું આના જેવો જંગલી છું, એટલે સંતોષ છે. પણ જે દિવસે એને ખબર પડી જાય કે હું તો રાજકુમાર છું, મારો તો રાજા બનવાનો હક છે, હું તો રાજા બનવાને માટે જન્મ્યો હતો, જ્યારે એને ખબર પડી ગઈ કે હું તો રાજા છું, રાજકુમાર છું, મારા માટે રાજ પડ્યું છે, એ હવે એને જંગલની બધી ચીજો એના માટે કશા કામની નહીં. પહેલાં શું હતું, જ્યારે ખબર નહોતી ને ત્યારે મોરના પીછા અને હાડકાની માળા અને મણકા અને ઝાડની છાલ ને એમાં ખુશ હતો. ને હવે ખબર પડી ગઈ હું તો આના માટે, મારો તો રાજકુમાર બનવાનો અધિકાર, રાજા બનવાનો અધિકાર. હવે આગળ મેં એમ જીવને જ્યાં સુધી ખબર નથી કે હું ખરેખર મને શું જોઈએ છે, મારા માટે લાયક શું છે, ત્યાં સુધી બીજી ત્રીજી વસ્તુઓમાં એનો રસ જાગે છે. પણ જે દિવસે ખબર પડી જશે ને તે દિવસે આ વસ્તુ અકારી થઈ પડશે. જે જોઈએ તે ન મળે તો આ સુધી સંતોષ નથી. અને ભલે પોતાને ખબર નથી રાજકુમાર શું, પણ અંદર માયલો જાણે છે. આપણો માયલો એટલે આત્મા, અંદર આત્મા છે ને એ જાણે છે કે આ નથી જોઈતું, મને જે જોઈએ છે તે મળવું જોઈએ. એટલે અંદરથી ના આવે છે, આ નહીં, હજી કંઈક બીજું. હજી મુશ્કેલી શું છે કે આત્મા બોલી શકતો નથી, અને આત્માનો અવાજ જેને કહેવાય ને એને આપણે ખોઈ નાખ્યો. આત્માનો અવાજ દબાઈ ગયો છે. બીજી ત્રીજી વાતોમાં આત્મા બિચારો બોલી શકતો નથી, એને દાબી દીધો છે. આત્માની હાલત મૂંગી શેઠાણી જેવી છે. એક હતી મૂંગી શેઠાણી, મૂંગી છે, બોલી શકતી નથી, પણ એને બધું આવડે છે, નસીબદાર છે, સારા ઘરમાં પરણી છે, અને પતિ પણ સારો છે, અને એને બહુ સારી રીતે રાખે છે. તો જરાય ઓછું ન આવે, બહુ ધ્યાન રાખે છે, મારી પત્નીને જરાય ઓછું નહીં આપવું જોઈએ. બહુ સારી રીતે નિભાવે છે, આનંદ છે, મજા છે, સુખી છે. એક દિવસ આ મૂંગી શેઠાણી બજારમાં ગઈ છે, અને ત્યાં એણે કોઈ દુકાનમાં એવી સરસ વસ્તુ જોઈ જે એને બહુ ગમી ગઈ. હવે કુદરતે એની પાસે તે વખતે પૈસા નથી, આજે સાથે પર્સ નથી લાવી, તો એણે પેલા દુકાનદારને ઈશારામાં કહ્યું કે આ વસ્તુ મારા માટે રાખી મૂકજે, મને જોઈએ, હું આવીને લઈ જઈશ. ઘરે આવીને પતિને કહે છે કે મારે અમુક બોલી તો શકતી નથી, ઈશારાથી કહે છે મારે કંઈક લેવું છે દુકાનમાંથી, બજારમાંથી. તો પતિ કહે હાલો, રૂપિયા લીધા, ગયા. હવે થયું એવું, જે વસ્તુ જોઈતી હતી એ વસ્તુ ઉપડી ગઈ, ત્યાં નથી. એટલે વેપારીને કહે છે કે આ મને જોઈતું હતું એ કહેતો નથી, બીજું છે, એના જેવું બીજું ઘણું છે, બીજી વસ્તુઓ લાવીને મૂકે છે, આ છે. એટલે મૂંગી શેઠાણી કહે છે નહીં. એટલે પતિ કહે છે કે તને શું જોઈએ છે, એનું નામ શું, નામ કેવી રીતે બતાવે. અને વેપારી પણ ભૂલી ગયો છે, એ બદલી ગયો છે, એ કઈ વસ્તુ હતી એ વેપારી કહી શકતો નથી. તો એના પતિ શું કરે છે, જેટલા દુકાન હતા એમાં જે સારી વસ્તુઓ ગણાય બધી યાદ કરીને કરે, આ જોઈએ છે અને આ જોઈએ છે અને આ જોઈએ છે, બધું બતાવે છે. પેલી ના કહી નહીં. કેમ કે જે જોઈતું હતું એ નથી, બીજું ઘણું છે, બીજું તો ઘણું મળે છે, પણ જોઈતું હતું તે નથી મળતું. એટલે બિચારો પતિ પોતાની પત્નીને સંતોષ આપી શક્યો નહીં. કેમ? એને ખબર નથી કે આને શું જોઈએ. તો પતિને ખબર નથી, અહીંયા આપણને ખબર નથી કે મને ખરેખર શું જોઈએ છે. બીજી વસ્તુઓને
કિંમતી અને સાચી ને સારી માની એની પાછળ પૂરી તાકાત લગાડી દીધી અને પોતાના જીવનને ભરવાનું ભૂલી ગઈ. અંદરથી ભરવાનું છે. બેંક બેલેન્સ ઉપર ધ્યાન છે, પણ બેલેન્સ ઓફ લાઈફ, બેલેન્સ ઓફ માઇન્ડ એના ઉપર બતાવો. બેંક બેલેન્સ વધારે મહત્વનું કે બેલેન્સ ઓફ માઇન્ડ વધારે? હે વિશાલભાઈ, બેલેન્સ ઓફ માઇન્ડ વધારે મહત્વનું કે બેંક બેલેન્સ? શું કહો છો? બેંક બેલેન્સની બહુ ચિંતા, બેલેન્સ ઓફ માઇન્ડ માટે શું કર્યું? કંઈ નહીં. ઉલટાનું ક્યારેક ક્યારેક બેંક બેલેન્સ માઇન્ડનું બેલેન્સ બગાડી નાખે. બેંક બેલેન્સમાં વધઘટ થાય તો અહીંયા બેલેન્સ ઓફ માઇન્ડમાં ગડબડ થાય. યાદ રાખો, એક માણસ પહેલાં સામાન્ય સ્થિતિમાં હતો, મહેનત કરી અને પહેલી વખત એણે પોતાની નાનકડી દુકાન કરી. કેટલો રાજી થયો છે, કેટલો રાજી થયો. નોકરી કરતો તો 500,000ની, 2,000ની, 5,000ની, ત્યારે નાતું તો ઘરનો ધંધો હોય, ભલે નાનકડી દુકાન હોય પણ પોતાની દુકાન એટલે કરી થઈ ગઈ. કેટલો રાજી કે આજે તો બસ જીવનનું સપનું પૂરું થઈ ગયું. કેટલા દિવસ એ જો દુકાન ચાલે, થોડું ઘરમાં 2 પૈસા ભેગા થાય, 2 પાંદડે થાય એટલે સૌથી પહેલું કામ શું કરે કે નાની દુકાન કાઢી અને મોટી દુકાન કરે. અને મોટી દુકાન ચાલે એટલે પછી એ કાઢી અને એનાથી મોટી દુકાન કરે, એનાથી મોટી દુકાન, પછી મોટી ફેક્ટરી લગાવે. આ બધું કરતો જાય અને ક્યારેક એવું આવે જીવનમાં, એવો વખત આવે કે જે ભેગું થયું એ પાછું જવા માંડે. કેમ કે આવ્યું એ જવાનું, સંયોગતા વિયોગ. સંસાર એક સરખો તો ચાલવાનો નહીં જ. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. પછી ભૂલી ગઈ, બહુ જૂનું છે. તેથી જ શાણા સુખમાં પણ લેશ હરખાતા નથી. એટલે પરિવર્તન તો આવવાનું જ છે. તો જ્યારે જવા માંડે, જ્યારે પહેલી વખત લાખ રૂપિયા મળ્યા બહુ આનંદ થાય, અને એમાંથી વધીને 5 લાખ થયા તો ખૂબ આનંદ, ખૂબ આનંદ. અરે 10 લાખ થઈ ગયા, અરે કેટલો આનંદ. પણ માની લો કે 10 લાખ થયા પછી કંઈક એવું બન્યું અને 5 લાખ રહી ગયા તો શું થશે? પહેલી વખત 5 લાખ મળ્યા ત્યારે કેટલો આનંદ હતો, કેટલો ખુશી હતી. હજી 5 લાખ તો છે પણ ઘટીને થયા એટલે હવે ખુશી નથી. હવે 5 લાખમાં ખુશી કે 5 લાખમાં દુઃખ નક્કી નહીં થાય. વધે તો સુખ, ઘટે ને 5 લાખ રહી જાય તો દુઃખ. જ્યારે પહેલી વખત એની પાસે કંઈ નહોતું અને 5 લાખ મળ્યા ત્યારે ખુશી હતી. તો હજી પણ 5 લાખ તો છે તો ખુશી ન થવાય? ખુશી ન થવાય? બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. મન માનતું નથી, પણ આ શીખવા જેવું છે. જાજુ હોય તો સુખ, ઓછું હોય તો દુઃખ, એવો નિયમ નથી. બહારથી ભરેલો હોય, અંદરથી ખાલી હોય. તમે કોથળો ભરેલો હોય કોઈ ચીજથી, અનાજથી કે માટીથી, કોથળો ભરેલો હોય ને તો ઊભો હોય બરાબર, હા, ઊંચો કટ્ટા. પણ જેવો ખાલી થાય ને ફસકી ઢગલો થઈ. કોથળો પોતાની તાકાત પર ઊભો નથી થયો. કોથળો બીજી વસ્તુના આધારે ઊભો હતો. એ વસ્તુ ખાલી થઈ ગઈ, પડી ગઈ. આપણે વસ્તુઓથી જીવનને ભરીશું તો કદાચ આબદ થશે. એટલે જીવનનો આધાર બહાર નહીં હોવો જોઈએ, અંદરથી હોવો જોઈએ. થાંભલો ઉપરથી ખોળાય પણ વૃક્ષ છે ને અંદરથી ઊભો. થાંભલો પડી જાય તો પાછો ઊભો નહીં થાય, પોતાની વડે નહીં થાય. પણ વૃક્ષ જો પડી ગયું તો પાછું એ ઊભું થઈ શકે છે. એના મૂળિયા જો સલામત હોય તો એ પાછું ઊભું થઈ શકે. આપણા મૂળિયા શેમાં છે, આપણો આધાર શેમાં છે? વસ્તુઓમાં નહીં હોવો જોઈએ, અદૃશ્ય ચીજોમાં હોવો જોઈએ, જે નથી દેખાતી એ ચીજો. શ્વાસ, હવા, પ્રકાશ. પ્રકાશ પણ એવી છે કે પકડીને પેટીમાં ભરી શકાય નહીં, કે એને ડબ્બામાં ભરી શકાય નહીં. તો જે
અદૃશ્ય વસ્તુઓ છે એનું જીવનમાં વધુ મહત્વ છે. અને અદૃશ્ય વસ્તુમાં તમે આટલું તો ગણાવ્યું, હવા છે, પ્રકાશ છે, શ્વાસ છે, બુદ્ધિ છે, હજી કંઈક છે જે નથી દેખાતું પણ બહુ કામ છે. આત્મા છે એ તો છે, પણ આત્માને અદૃશ્ય વસ્તુઓ જે જોઈએ છે. તમારા જીવનમાં બહુ જ જરૂરી અદૃશ્ય અરૂપી શું છે? શાંતિ, આનંદ. એ રૂપી છે કે અરૂપી? દેખાય? આનંદ દેખાય? પકડાય? ડબ્બીમાં ભરાય? કોથળીમાં ભરાય? આનંદ, શાંતિ, સંતોષ, પ્રેમ જોઈએ કે ના જોઈએ? માણસને ગમે એવો માણસ હોય પ્રેમ વગર ચાલશે? ભલે ગરીબ હોય, મજૂર હોય, ભિખારી હોય, એને પણ પ્રેમ જોઈએ છે. અને પ્રેમ અદૃશ્ય વસ્તુ છે. એટલે જે અદૃશ્ય વસ્તુઓ છે એના પર ધ્યાન આપો. જીવનને અદૃશ્ય વસ્તુઓથી ભરી શકાશે. એક સરસ નાનકડી વાર્તા આવે છે. એક શેઠના 3 દીકરા છે. શેઠને લાગ્યું કે હવે મારે આ દીકરાઓને જવાબદારી સોંપી દેવી જોઈએ, મારે હવે નિવૃત્તિ લેવી. પણ 3 દીકરા સરખા નથી, ત્રણેયમાં ફરક છે. બહારથી તો બધા હોશિયાર લાગે છે, પણ અંદરની સમજણ, જીવનની સમજણ, જગતની સમજણ કેટલી છે, કેવી છે, મારે જોવું. અને આ લોકોને બરાબર ખબર પડે કે અમારે ક્યાં ભૂલ થાય છે. અને જે યોગ્ય હોય એને મારે અધિકાર, આખા પરિવારની જવાબદારી એને આપવી. બીજા બધા રહેશે પણ જવાબદારી એને. એટલે કોણ કેવો છે એ મારે જાણવું છે. તો શું કર્યું છે તે? એક દિવસ ત્રણેયને બોલાવ્યા કે તમારી પરીક્ષા કરવાનો છું. એ જમાનામાં રૂપિયો એટલે બહુ મોટી વસ્તુ હતી. તો 1 રૂપિયો તમને આપીશ. તમારે ત્રણેય જણાએ વારા ફરતી આ 1 રૂપિયામાંથી ઘર ભરી દેવાનું છે. આપણું આ જે ઘર છે ને, આ 1 રૂપિયાથી ભરી દેવાનું છે. અને વારા ફરતી આજે એક, કાલે બીજે ભરવાનું. ત્રણેયને 1 રૂપિયો આપ્યો. આજે મોટા દીકરાએ 1 રૂપિયામાંથી ઘર ભરવાનું છે. મોટો વિચાર કરે કે બાપાને સાથે બુદ્ધિ નાખી લાગે છે. 1 રૂપિયામાં ઘર ભરી દેવા એ વળી ગયું. કેવી રીતે ભરાય? આ કોઈ વાત છે? કોઈ રીત છે? તો ઠીક છે, હવે કીધું છે તો કરી દેવાનું, ભરી દઈશું. 1 રૂપિયામાં ઘાસ લઈ આવે. ખૂબ ઘાસ મળે. 1 રૂપિયા આખા ઘરમાં ઘાસ પાથરી દીધું. કોઈ પણ આવીને અંદર આવીને જોયો તમે આ શું ઘર ઘાસથી ભરી દીધું છે? એમ જ કે બાપા જોયું ભરાઈ ગયું કે નહીં? ક્યાં ભરાયું? કંઈ વાંધો. બીજા દીકરાનો વારો આવે બીજા દિવસે. તો એણે શું વિચાર કર્યો? ઘાસથી પતી ગયું, હવે શું નથી ભરવું. 1 રૂપિયામાં શું આવે બીજું? ઠીક છે, કપાસ જેવું કંઈક લઈ આવી તો એ પણ ઘણું મળે. બસ કપાસ લઈ આવે, આખા ઘરમાં કપાસ પાથરી દે. ઘર ભરાઈ ગયું. એમ જ કહેવાય, ઘર તો ભરાઈ ગયું. ત્રીજા દિવસે ત્રીજા છોકરાનો વારો આવ્યો. એણે વિચાર કરી નાખ્યો. એને બુદ્ધિ ચલાવી કે પિતાજીએ મને 1 રૂપિયામાં ઘર ભરી દેવાનું કીધું છે. પિતાજીને ખબર છે કે 1 રૂપિયામાં આખું ઘર ભરાય એટલી વસ્તુ કોઈ આવે નહીં. તો પિતાજીના કહેવાનો ઉદ્દેશ કંઈક બીજો છે. એ અમને ચકાસવા માંગે છે કે અમે કેવી રીતે કામ કરીએ છીએ, અમારી દૃષ્ટિ કેવી છે, સમજણ કેવી છે. કંઈ વસ્તુથી એટલે ચીજથી ઘર ભરાય નહીં, પણ ઘર ભરાઈ જાય, સરસ લાગે એવું કંઈક કરવું જોઈએ. વિચાર કરી લીધો. અને એણે ગયો બજારમાં. 1 રૂપિયામાંથી માટીના કોડિયા લીધા, કપાસ લીધું, ઘી લીધું, કપાસની વાટો બનાવી અને ઘરે આવી જેટલા ખંડો હતા એ બધા ખંડોમાં દીવા ગોઠવ્યા અને દીવા પ્રગટાવ્યા. ઘર ભરાઈ ગયું. શેનાથી ભરાઈ ગયું? આપણે ઘરને ભરવા માંગીએ છીએ વસ્તુઓથી. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. પૂછનારા પૂછે છે કે બતાવો તો ખરા, આમાં તમારી અંદર શું વધ્યું? તો બહાર છે, અંદર શું વધ્યું? આપણા શરીરથી 1 ઇંચ દૂર હોય એવી બધી ચીજો નમે તેને ખસી ગઈ. એના પર આપણું કામ નથી. 1 ઇંચ શું શરીરને બરાબર લાગેલી છે ને, સોનાની વીંટી લાગેલી છે, એકદમ કપડાં પહેરેલા છે, એ પણ તમારાથી જુદા છે. હવે
એનું શું થાય, ક્યારે ખસી જાય, પડી જાય, બગડી જાય, છૂટી જાય, ચાલી જાય, કંઈ કહેવાય નહીં. એટલે એ વધ્યાથી સંતોષ નથી. જરૂરી છે એની તો ના કોઈ નહીં કહે. ઘરમાં બધું નાખો, આ બધું સાંભળીને ઘરે જઈ અને ઘરમાંથી બધું નાખી રસ્તા પર કાઢીને નાખીને બધું જોઈશું ને તો વળી ક્યાંક માગવા જવું પડશે, માટે ભલે નહીં. પણ એનાથી જ સંતુષ્ટ નથી થવાનું. તો આ ઉત્તરાયણ સૂત્ર હોય કે આચારાત સૂત્ર હોય કે યોગશાસ્ત્ર હોય, એ જે વાતો કરે છે ને એ જીવનની અંદરથી ભરી દેવાની વાતો છે. તમે એવું કંઈક કરો કે તમારું મન ભરાય છે, તમારું મન તૃપ્ત થઈ જાય, સંતુષ્ટ થઈ જાય. થાય છે ક્યારેક ક્યારેક એ પાણીના પ્યાલાથી પણ મન રાજી રાજી થઈ જાય છે ને, નહીં તો દૂધ પાકના પ્યાલાથી પણ મન રાજી થતું નથી. તો મનને રાજી કરવું છે ને, અંદરની વાત છે. મનને રાજી કરવું છે, રૂપિયાથી નહીં થાય. મૂંગી શેકાણીની જેમ જેટલું આપશો ને એટલું ઓછું, જેટલું આપશો એટલી ના, આ નહીં, આ નહીં. અંદરથી આત્મા ના પાડે છે, કેમ કે એને જે જોઈએ છે તે નથી મળ્યું. આત્માને જોઈએ છે પવિત્રતા, આત્માને જોઈએ છે શાંતિ, આત્માને જોઈએ છે આનંદ. સુખી થવાનો, આનંદ માણવાનો અધિકાર બધાને છે. સુખી થવાનો આપણો જન્મ સિદ્ધ અધિકાર છે. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. સુખી થવાની ના નથી, તો સુખી કેમ થવા? નિર્દોષ સુખ હોવું જોઈએ, નિર્દોષ આનંદ હોવો જોઈએ, અને એ આનંદ સ્વાધીન હોવો જોઈએ. વસ્તુથી જે આનંદ થાય એ ક્ષણવારનો આનંદ હોય છે, પછી જતો રહે છે. અંદરથી જો આનંદ લેતા આવડી જશે તો કોઈ વસ્તુની ગરજ નહીં રહે. એટલે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળી. આનંદ લેતા લેતા એવું ન બને કે ફસાઈ જાય, જંજીરોમાં બંધાઈ જાય, નમાજ પડતા મસ્જિદ કોટે વળગી જાય. માખી ગંદકી ઉપર, વિષ્ટા ઉપર, સળેખમ ઉપર, આવી ગંદી ચીજો ઉપર બેસે છે અને એને સુખ આવે. પણ પછી થાય છે શું? એક ઘીનું ટીપું કે તેલનું ટીપું પડી ગયું હોય અને એના ઉપર મધનું ટીપું પડી ગયું, એના પર માખી બેસવા જાય ને ચોટી જાય. ખાવા ગઈ, ખાધું, જરા વાર ખાધું, પછી જિંદગી આખી ખતમ. અને જીવ પર એ વસ્તુઓની પાછળ આસક્ત થઈને બંધાઈને કર્મ બંધન કરી લે છે. વસ્તુ તો ચાલી જાય છે, પણ એના કારણે થયેલું કર્મ બંધન એ તો રહી જાય. એટલે સુખ લેતા પણ આવડવું જોઈએ. સુખ એવી રીતે લો જેવી રીતે ભમરો, માખી નહીં ભમરો ફૂલો ઉપર બેસે છે અને પાછો ગમે ત્યારે એ ઉડી જાય છે, એમાં પકડાતો નથી, બંધાતો નથી. તો નિર્દોષ સુખ લેવા માટેની વાતો એટલે અધ્યાત્મની વાતો. નિર્દોષ સુખને લેવા માટે ધર્મની દિશામાં જવું પડશે. સુખ વસ્તુમાંથી મળે છે, એમ સુખ અંદરના ભાવોમાંથી મળે છે. અંદરની અનુભૂતિ, સુખ અંદરની અનુભૂતિ છે. અને અંદરની અનુભૂતિ બદલવા માટે બહારના સાધનો જેટલા કામ લાગે એનાથી પણ અંદર આખર તો માણસ અંદરની સ્થિતિ બદલવા માગે છે, અંદરના અનુભૂતિના લેવલ બદલવા માગે છે. એટલા માટે બહાર ભાવવા માગે. માણસ સિનેમા જોવા જાય, માણસ ફરવા જાય, કુલુ, મનાલી, મહાબલેશ્વર, કાશ્મીર અને એનાથી આગળ ઘણું છે. ત્યાં જાય, આનંદ કરે, મજા કરે, સારું લાગ્યું, પાછો ઘરે આવ્યો અને પાછું એક ચક્કર ચાલુ. શું એવું ન થઈ શકે કે જ્યાં હોઈએ ત્યાં જ સુખી, જ્યાં છીએ ત્યાં સુખ, ત્યાં શાંતિ, ત્યાં જ આનંદ? એવું થઈ શકે? એવું થવા માટે બહાર વસ્તુઓ બદલવાની જરૂર નથી, અંદરની વાતો બદલવાની જરૂર છે. આવા મહાપુરુષોએ આપણને પોતાના જીવનથી દેખાડી આપ્યું છે કે અંદરથી બદલાવ છો તો બધું બદલાઈ જાય છે. ગઈકાલે વાત શરૂ થઈ. વિનીત શિષ્ય કેવો હોય? જે વિનીત છે એ કેવો આગળ વધી જાય છે, વિનય એને ક્યાંનો ક્યાં પહોંચાડી દે છે. એક યુવાન જેના લગ્ન થવાના છે,
રાત્રે લગ્ન થવાના છે, સાંજે મિત્રો સાથે બાગમાં ફરવા આવ્યો છે, મુજરાજને જોયા, મિત્રો ભેગા છે, મિત્રોએ મશ્કરી કરી, મહારાજની આગળ લઈ ગયા અને દીક્ષા લઈ ગઈ છે. સાધુઓએ ગુરુની પાસે મોકલ્યા. ગુરુ છે ચંડ રુદ્ર, ચંડકોશી, ચંડ સ્વભાવના છે, ગુસ્સાવાળા છે. આની એવડી વાત કોઈ કરે, નકામી વાત કરી, ખોટી સાચી વાત કરી, ગુસ્સો આવે. આ ગુસ્સો સારો કે ખરાબ? ગુસ્સો કોઈ સારો નથી હોતો, પરંતુ ફરક છે. આપણે પહેલાં વાત કરી ગયા છે કે તમને કોઈ એવી વાત માટે ગુસ્સો આવે કે જે ધર્મને લગતું છે તો ભલે આવે. એટલું તો પાણી બતાવો કે આ નહીં ચાલે, આ ખોટું છે, આ ખોટું ચાલવા નહીં દો, થવા નહીં દો, તો એ ગુસ્સો ભલે આવે. જોકે સાધુને તો એ ગુસ્સો પણ નથી કરતો, કેમ કે ગુસ્સો આખર ગુસ્સો છે. પણ ગુસ્સાને ખરાબમાંથી સારો તો બનાવવો પડશે ને. પહેલાં ખરાબ ગુસ્સા તો ઘણા કરી છે. 5 રૂપિયા માટે, પોતાની વાત માટે, ખુરશી માટે, બારી માટે, કપડાં માટે ગુસ્સા કરીએ છીએ. એ તો ખરાબ ગુસ્સા છે. હવે એના બદલે તમે ગુસ્સો એવો કરો કે ભાઈ તારે આમ નહીં આમ કરવું જોઈએ, આમ કરે બરાબર નથી, તો એ તમે ધર્મને માટે ગુસ્સો કરો. પણ એ ગુસ્સામાં વિવેક તો હોય. ચંદ્રરુદ્રાચાર્યનો સ્વભાવ ગુસ્સાવાળો છે, એટલે એમણે એકાંતમાં રહેવાનું રાખ્યું છે કે બહુ લોકોના સંપર્કમાં જ આવવું નહીં, તો નિમિત્ત ન મળે. મારે હવે ગુસ્સામાંથી નીકળવું છે. સાધુનો ગુસ્સો સંજ્વલન કહેવાય. એટલે કે જો છઠ્ઠો પોતાનું હોય તો ગુસ્સો આવે ખરો. કેમ કે આ કષાયો છે ને, જલ્દી છોડતા નથી પીછું. તમને નવાઈ લાગશે કે સાધુને પણ ગુસ્સો હોય. 4 કષાયો, ક્રોધ, માન, માયા, લોભ, ચારે હોય. હવે સાધુને લોભ હોય તો શેનો હોય? સાધુ છઠ્ઠે ગુંઠાને પહોંચી ગયો છે. કંઈ કહેવાનો સાધુ નથી, યોગી સાધુ નથી. સાધના કરીને સાધુ થાય છે. છઠ્ઠે ગુંઠાને પહોંચ્યો છે, સાધક છે, એને બધી ખબર છે. છતાં એને લોભ હોય, શેનો લોભ હોય? છતાં એને ક્રોધ હોય તો શેનો ક્રોધ હોય? એને માન હોય તો શેનું માન હોય? ગાડી નથી, બગીચા નથી, ધન નથી, માલ મિલકત થતો શેનો અભિમાન કરે? શેનું? કદાચ કરે તો જ્ઞાનનું કરે કે હા મને આવડે છે, આ હું જાણું છું, હું બહુ જ્ઞાની છું. આવું ક્યાંક અંદર ઝીણું અભિમાન કામ કરતું હોય. પણ અભિમાન છે પણ સારી ચીજનું છે. ક્રોધ છે તો પણ સારી વાત માટેનું છે. કોઈ ખોટું કરે છે એના પર ક્રોધ આવે છે, કોઈ પાપ કરે છે એના પર ક્રોધ આવે છે, કોઈ કોઈને સતાવે છે એના પર ક્રોધ આવે છે. મને સતાવે છે ને ક્રોધ આવે તો આ ગુસ્સો સારો નહીં. પણ કોઈ બીજો સતાવતો હોય અને તમને ગુસ્સો આવે તો યાદ રાખજો, એ સારી વાત છે. આ ધર્મમાં આવા વિરોધાભાસ છે. બોલો, આવા બીજા વિરોધાભાસ ઘણા છે. ખાવું એ ધર્મના હિસાબે, અધ્યાત્મના હિસાબે સારી વસ્તુ નથી. એના પર કંટ્રોલ હોવો જોઈએ. ઓછું ખાવ, જેટલું ઓછું ખાવ એટલું સારું. ઉપવાસ કરો તો વધારે સારું. એટલે ખાવું એ બહુ સારી વાત માનવામાં આવી નથી. ખાવું પડે એ જુદી વાત છે, પણ ખાવામાં બહુ ધ્યાન આપવાનું, કે ખાવાની વાતને બહુ મહત્ત્વ આપવાની મનાય છે. તો ખાવું એ ત્યાજ્ય છે, પાપ છે. પાપ છે, ખરું કે નહીં? નહીં માને ખાવું એ પાપ છે કે નહીં? પાપ પોતે નથી, પણ એને પાપ વગર થતું નથી. કેમ કે 1 કપ ચાનો પ્યાલો પણ 6 કાય જીવોને દુઃખી કર્યા વગર મળતો નથી. તો ખાવામાં હિંસા તો છે જ. એટલે ખાવું જેટલું ઓછું હોય એટલું સારું, પણ ખાવું પડે એ બરાબર છે. તો ખાવું એ પાપ છે. સ્વાદ માટે ખાઓ, લોભ માટે ખાઓ, તબિયત બનાવવા માટે ખાઓ, મજા કરો તો પાપ જ છે. તો ખાવું એ પાપ છે, પણ ખવડાવવું આ વિરોધાભાસ છે. ખાવું એ પાપ છે, પણ ખવડાવવું એ પુણ્ય છે. બરાબર છે. બંગલો બાંધવો, મોટો રાજમહેલ બાંધવો, મોટો મિનારો બાંધવો એ કંઈ બહુ સારી વાત નથી. જરૂરી છે, જીવનમાં જોઈશે એની ના નથી, પરંતુ એના માટે તમે સમજી રાખો કે જેટલા આરંભ સમારંભ કરાય બધામાં જીવોને 6 કાય જીવોને દુભવ્યા વગર થતું નથી. તો બંગલો બાંધવો એના માટે પાપ કરે એ જુદું, અને જો એ જ વ્યક્તિ દેરાસર બાંધે તો પુણ્ય. આવું છે.
પરિગ્રહ એ પાપ છે. પાપ છે કે નહીં એ તો લખેલું જ છે. 5મે પરિગ્રહ, 6ઠે ક્રોધ, 7મે માન. આ બધા પાપના નામ તૈયાર છે. તો પરિગ્રહ એ પાપ છે. 18 પાપમાં એક પાપ એવું છે કે જે વારસામાં મળે છે. એ કયું પાપ છે? વારસામાં મળે છે. ખુશી ખુશી લે છે, આપનારો આપે છે, લેનારો લે છે અને ખુશી થાય છે. પરિગ્રહ. કેમ? સાચું ખોટું? વારસામાં મળે કે નહીં પરિગ્રહ? આપનારો આપે, લેનારો લે. આ પાપ એવું છે કે આપનારાને લેનારાને ખુશી ખુશી લેવાનું મન થાય, કરવાનું મન થાય. પણ છે પાપ. પરિગ્રહમાંથી પાપ આવે છે અને પરિગ્રહની વાત મનમાં જાગે ને ત્યારથી મનના સંકલ્પ વિકલ્પો બગડવા માંડે છે. એટલે પરિગ્રહ ભેગું કરવું એ પાપ છે, પણ આપવું શું છે? પુણ્ય છે. એટલે આ વિરોધાભાસ. એકની એક વસ્તુ આમ ખરાબ આમ સારું. એમ ક્રોધ પણ આમ ખરાબ અને આમ સારું. પણ જેમ ભક્તિ રાગ ખરાબ છે, પણ ભગવાન ઉપર રાગ થાય તો ગૌતમ સ્વામીને ભગવાન ઉપર રાગ હતો તો શું ખોટું હતું? એ રાગ એને આગળ જ લઈ જશે. ભગવાન ઉપર રાગ કર્યો છે ને. કોઈને દેરાસર ઉપર પ્રેમ છે, દેરાસર માટે ખૂબ દોડાદોડ કરે છે, પોતાના ઘર માટે નથી કરતો. એટલી વધારે દોડાદોડ, ચિંતા, કાળજી, સેવા દેરાસરની કરે છે, ઉપાસનાની કરે છે. તો દેરાસરને ચોખ્ખું રાખવું, ઉપાસનાને ચોખ્ખું રાખવું, મારી ચોપડીને જરા ડાઘ લાગવો જોઈએ નહીં, આવી કોઈ ચિંતા કરે તો એ શું છે? સારું કામ છે. એટલે કેટલીક વસ્તુઓ આવી હોય છે. ચંડરુદ્રાચાર્યને ગુસ્સો છે, પણ શેના ઉપર છે? કોઈ ખોટું કરતું હોય ત્યારે. હવે આ જુવાનિયા ભેગા થઈને આવ્યા, પેલા શિષ્યોએ મોકલ્યા ગુરુ મહારાજને આગળ, તમે ત્યાં જાઓ, અમે આમાં જવાબ ન આપી શકીએ, દીક્ષા આપવી અમારું કામ નથી. તો ગુરુ મહારાજ એમને ઠીક કરશે, ખબર છે અમને, એટલે મોકલ્યા. અને સમજ્યા નહીં પેલા છોકરાઓ, ગુરુ મહારાજને ઓળખતા નથી. એટલે છોકરાઓએ ભેગા થઈને આને આગળ કરે કે આને દીક્ષા લેવી છે. આચાર્ય મહારાજ તો સમજી ગયા કે આ બધી તોફાની વાતો છે. એટલે કીધું કે તમે અહીંથી જતા રહો, અહીં બધી પંચાયત ન કરો, ખોટી વાતો ન કરો, જાઓ અને અમને હેરાન ન કરો. ના ના, અને દીક્ષા તમારે તો કામ દીક્ષા આપવાનું છે, આપો ને દીક્ષા. તૈયાર છે, દીક્ષા લેવા આવે છે, દીક્ષા લેવી છે, ઊભો રહે, આપું છું દીક્ષા. એમ કરીને પકડ્યો, એને દબાવ્યો અને લોચ કરી લાગ્યો. અને આ જોઈને પેલા છોકરાઓ તો ભાગી ગયા, જુવાનિયા મિત્રો ભાગી ગયા, આ રહી ગયું. ગમે તેમ તો એનામાં વિનય હતો, વિનીત હતો. એને હવે સમજાઈ ગયું કે અમારા મિત્રોએ ખોટી શરૂઆત કરી અને મેં તે વખતે અટકાવ્યા નહીં અને વાત વધી ગઈ. અને આચાર્ય મહારાજને આવા તપસ્વી ગુરુ મહારાજને આવા શાંત સ્વભાવના આવા પવિત્ર આત્માને મેં જાણી જોઈને ગુસ્સે કર્યા છે. મારો વાંક છે, એમનો કોઈ વાંક નથી. ગુસ્સે થયા હોય તો સાચું છે, મેં કર્યું જેવું છે. પણ હવે તો માથું મુંડાઈ ગયું. હવે મને સાચે સાચ દીક્ષા આપો, મને દીક્ષા આપો. હવે લીધી દીક્ષા એણે. આચાર્ય મહારાજે પણ જોયું કે હવે જે કહે છે એ સાચા દિલથી કહે છે, આપી દીધી દીક્ષા. પણ પછી આ નવદીક્ષિત સાધુને વિચાર આવ્યો કે જો હવે હું અહીંયા રોકાઈશ, હમણાં ગામમાં મારા મિત્રો ગયા છે, પરિવારને ખબર પડશે ને આ ધમાલ થઈ છે, હમણાં બધા દોડશે, આવશે અહીંયા અને ધમાલ થશે. અને મેં ગુરુ મહારાજને ત્રાસ આપ્યો એ તો આપ્યો, અને હવે બીજો ત્રાસ. ગામના લોકો, મારા પરિવારના લોકો ગુરુ મહારાજને કેવું બોલશે, કેવો એમને સાંભળવું પડશે. મારા થકી ગુરુને દુઃખ થશે, આશાતના થશે. મારે ગુરુને વધારે ત્રાસ નથી આપવો. એટલે એણે કહ્યું કે ગુરુ ભગવાન, હવે આપણે અહીંયા રહી નહીં શકીએ, કેમ કે મારા સગાવાલા બધા હમણાં દોડશે અને બધી ધમાલ થશે, મને પાછો લેવા માટે આવશે, તો આપણે અહીંથી ચાલ્યા જઈએ. તો પાછો આવ્યો ગુસ્સો ચંદ્રરુદ્રાચાર્યને, હાલ્યા જાઓ. અત્યારે ક્યાં જઈએ? ક્યાં વિહાર થાય? સાંજ પડવા આવી છે અને હું મારી તબિયત નથી વિહાર કરવાની, અને રાત પડી જશે પછી. તો ગમે તેમ થાય, આપણે મારી વિનંતી સ્વીકાર કરો અને અહીંથી ચાલ્યા જઈએ, તો મારું સંયમ જીવન બચશે, આપને તકલીફ નહીં થાય અને શાસનનો કોઈ અપભ્રાજના નહીં થાય, શાસનનું ખરાબ નહીં લાગે, સાધુઓનું ખરાબ નહીં લાગે. આપણે અહીંથી નીકળી જઈએ, ગમે તેમ થાય, આપ ચાલો. તો હું ચાલુ કહ્યું કે મારાથી ચલાતું નથી, તો કંઈ વાંધો નહીં, હું તમને મારા ખભે ઉપાડી દઈશ.
પણ અહીંથી નીકળી જઈએ. એટલો સારો વિચાર કર્યો છે, સમજુ છે, પોતાની ભૂલ સમજાય છે, કેમ કે વિનીત તરત વાત સમજી ગયો છે. ગુરુ મહારાજે કહ્યું કે તું પછી તું કહેતો હોય તો બરાબર છે, વાત તારી સાચી છે, તકલીફ થવાની જ છે, તો તું કહે છે તારા સારા દિલથી કહે છે, ચાલ આપણે નીકળી જાય. આ એક અપવાદે આવું પણ કરી શકાય, રાતના વિહાર કરવો પડે અપવાદે સારા કામ માટે. આ વિરોધાભાસ, આમ ન કરાય આમ કરાય. તો રાતના જ વિહાર કરવાનો છે, નીકળી ગઈ. અંધારું થવા આવ્યું છે અને એવા અજાણ્યા રસ્તે જવાનું છે. ચાલવામાં રસ્તો ખરાબ છે, તો ગુરુ મહારાજને પહેલાં તો પગે ચલાવ્યા છે, પછી ઉપાડી વાત આવે છે. તો પગે ચાલે છે ગુરુ મહારાજ, તો ઠોકર વાગે છે, કાંકરા વાગે છે, ક્યાંક કાંટા આવી જાય છે. આ તે મને ક્યાં નાખ્યો, કેવી રીતે આ હવે મારું શું થશે, આ ક્યારે ચાલીશું, આ કાંકરામાં હું ચાલી નહીં શકું, પડી જઈશ. તો પછી ખભે લઈ દીધી. ગુરુ મહારાજને ખભે બેસાડીને ચાલે છે, પણ અંધારું છે, માથે વજન છે, રસ્તો ખરાબ છે, ઠોકર વાગે છે, એટલે ધક્કા આવે છે. તો ગુરુ મહારાજને એક તો ગુસ્સો આવેલો જ છે ક્યારનો, અને એમાં નિમિત્તો મળી જાય છે, અને સ્વભાવ છે એટલે ભડકે છે. આ તે મને ક્યાં નાખ્યો, તે આજે મારી હાલત ખરાબ કરીને શાંતિથી બેઠો હતો, મારું ધ્યાન કરતો હતો, હવે આ ક્યાં નહીં નાખ્યો મને, સખો ચાલ, મને તકલીફ થાય. તો એ ઠોકર તો આવે છે. ગુસ્સામાં ચંદ્રરુદ્ર આચાર્ય શું કરે છે, પોતાની પાસે ઓઘો હતો ને એના માથામાં મારે. જ્યારે ઠોકર વાગે ને માથામાં ટપલો મારે, દંડી મારે, ઓઘાની દાંડી મારે. માથામાં ટપલા પડે છે, પગમાં ઠોકર વાગે છે, ચાલવામાં મુશ્કેલી છે. અંદર સુંદર મજાની વિચારણા ચાલે છે, હું કેવો અભાગ્યો, મારા હાથે કેવું ખોટું કામ થઈ ગયું. આવા સંત પુરુષને, આવા જ્ઞાની મહાત્માને મેં ત્રાસ આપ્યો. હવે મને શિક્ષા થાય તો એમાં કોઈ નવાઈની વાત નથી, ભલે થાય છે, હું એને લાયક છું. અંદર ભાવની ધારા એટલી સારી ચાલી, સારી લાઈન એવી મળી ગઈ, ગુણ ઠાણાની શ્રેણી મળી ગઈ. પૂર્વનો આરાધક આત્મા હશે, નહીતર થાય નહીં આવું. પહેલાં કામ કરેલું હોય અને ક્યાંક ધક્કો મળે અને ગાડી ચાલતી થઈ જાય, એના જેવું થયું. અંદરની ધારા શુદ્ધ થતી ગઈ. કશાય તો આવે જ નથી, કશાયને મંદ પાડવાનું કામ થઈ રહ્યું છે. પોતે કશાયથી વિપરીત, કશાયને બદલે ક્ષમતામાં, સમભાવમાં આગળ વધી રહ્યું છે. કે મને એના જે કર્મો, મેં જે કર્યું છે એની મને શિક્ષા થઈ રહી છે, મેં આવા ગુરુની આવશ્યકતા કરી છે, મને શિક્ષા કરે છે, યોગ્ય જ કરે છે. એટલે મન ક્ષમતા, અને જેમ જેમ ક્ષમતા ઊંડી થતી ગઈ, તો આત્મા સ્થિર થતો ગયો. કાયા ચાલે છે, પણ આત્મા તો સ્થિર થતો જાય છે. અંદર ગુંઠાણું ચડતું જાય છે, શુદ્ધિ વધતી જાય છે. 7મું, 8મું, 9મું એમ કહેવાય છે, શાસ્ત્રો લખે છે કે 9મા 10મા ગુણસ્થાન સુધી કષાયનો ઉદય હોય છે, અને એને સાધુ સમાપ્તું જાય, ક્ષય કરતું જાય. 10મા ગુંઠાણે કષાયો શાંત થઈ જાય, અને 11મા ગુંઠાણે એકદમ શાંત થઈ જાય, આત્મા નિર્મળ થઈ જાય. પણ 11મું ગુંઠાણું એવું છે કે ત્યાંથી પાછો આવી જાય, નીચે આગળ ન જઈ શકે. પણ 10માથી શુદ્ધિની ધારા, શુદ્ધિની શક્તિ એટલી વધી જાય, 11મા ગુંઠાણે ન જાય ને સીધો 12મે પહોંચી જાય. તો 12મે ગુંઠાણે બધા જ કર્મોનો ઉદય તો નહીં, બંધ તો નહીં, પણ જે સત્તામાં હતા એ કર્મો પણ ખપી જાય. 4 ઘાતી કર્મો ખપી જાય. 12મા ગુંઠાણે ખપી જાય તો 13મું ગુંઠાણું આવી જાય. 13મું ગુંઠાણું એટલે વિતરાગ બની જાય. રાગ દ્વેષ હંમેશને માટે ગયા, 4 ઘાતી કર્મો હંમેશને માટે. આ નવદીક્ષિત મુનિ એના ભાગ્ય ઉડી ગયા, એને એવી લાઈન મળી ગઈ. અંદર કામ એવું ચાલ્યું કે કર્મો ખપતા ગયા, કર્મોનો ક્ષય થતો ગયો. ઉપશપ શ્રેણી નહીં, ક્ષપક શ્રેણી કરી. ક્ષપક શ્રેણી કરતાં 12મે ગુંઠાણે પહોંચી ગયો આત્મા, અને ચાલતા રાતના અંધારામાં એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ગુરુને ખબર નથી, અને ગુરુ તો હજી દાંડી મારી જાય છે. અને આ હવે ચાલે છે, તો હવે કેવળ જ્ઞાનનો પ્રકાશ છે ને, કેવળ જ્ઞાનનો પ્રકાશ છે. હવે બધું દેખાય છે, એટલે ચાલવાનું સરળ થઈ ગયું.
હવે ઠોકર નથી લાગતી, આગળથી ખબર પડી જાય છે કે આ પથ્થર છે, કાદો છે, એટલે બરાબર ચાલે છે. તો પેલા ગુરુ મહારાજ કહે છે કેમ હવે સીધો ચાલે, કેમ હવે સીધો ચાલે? દાઢી પડી એટલે, માર પડી એટલે. આમ કરતાં કરતાં પેલા જ્ઞાની કેવળ જ્ઞાની મોઢાથી બોલે નહીં કે મને કેવળ જ્ઞાન થઈ ગયું, એ તો પોતાનું કામ કરી જાય છે. ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરી ભગવાન. ગુરુ છદ્મસ્ત હોય તો પણ વિનય શિષ્ય જે કેવળ જ્ઞાન પામી જાય, વિનય કરીને એ કેવળ જ્ઞાન પામ્યા પછી પણ વિનય ન મૂકે, કર્તવ્ય કરે જ જાય. વિનય કરી ભગવાન, તીર્થંકર પણ કરે અને આ કેવળતાની એ પણ તીર્થંકરની બરોબર જ છે, તો એ પણ હજી ગુરુનો વિનય કરે. સવાર પડી અજવાળું થયું ત્યારે ગુરુએ જોયું કે માથામાં આજથી લોહી નીકળે છે, મારીને માથામાંથી લોહી નીકળવા લાગ્યું છે. અને પૂછ્યું કે તમે પહેલાં અંધારામાં અને જેમ તેમ ચાલતા હતા, પછી અંધારું હતું તો પણ તમે બરાબર ચાલવા માંડે, કેવી રીતે? તો કે આપની કૃપાથી હવે મને દેખાય છે. અચ્છા, દેખાય છે? કેવી રીતે દેખાય? અંધારું હતું નહીં, જ્ઞાનથી દેખાય. અચ્છા, ગુરુ મહારાજ જાણે છે કે આ જ્ઞાન સામાન્ય જ્ઞાન નથી. કયું જ્ઞાન? પ્રતિભાથી કે અપ્રતિભાથી, પ્રત્યક્ષ કે પરોક્ષ? તો કે આપની કૃપાથી પ્રત્યક્ષ જ્ઞાન એક જ છે, કેવળ જ્ઞાન. ઓહો, આને કેવળ જ્ઞાન થઈ ગયું છે ને હું એના પર ચડીને બેઠો અને એને મારતો હતો. કેવું વિનય, કેવી ક્ષમતા, આ કેવું મહાન! આ અનુમોદનામાંથી ગુરુ મહારાજને પણ લાઈન મળી ગઈ અને એ લાઈન પર આગળ વધતા એમને પણ કેવળ જ્ઞાન. તો વિનય શિષ્ય ગુરુને પણ કેટલો લાભદાયક થાય, ગુરુને માટે કલ્યાણકારી થાય, ગુરુનો કલ્યાણ મિત્ર પોતે બની જાય. આ વિનય ગુરુનો પ્રભાવ આ મહાત્માનું જીવન આપણને બતાવે છે. વિનય કેટલી હદે રાખે